રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી રાજ્યભરમાં પ્રખ્યાત છે, જેમાં MBAના વિદ્યાર્થીઓ શ્રેયાંસ વેલ્થ નામની કંપનીમાં ઇન્ટર્નશિપ માટે ગયા હતા, જેમાં તેમને લોકોમાં ફાઇનાન્શિયલ અવેરનેસ લાવવા માટે કેમ્પ કરવાનું કહ્યું હતું। ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા બહુમાળી ભવનમાં કેમ્પ કરવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓ દ્વારા લોકોને મ્યુચ્યુઅલ ફંડ, ફિક્સ ડિપોઝિટ, સ્ટોક માર્કેટ અને બોન્ડ માટેની માહિતીઓ પૂરી પાડવામાં આવી હતી। અત્યારના લોકો બીકના લીધે સરકારી FDમાં કે સરકારી સ્કીમમાં રોકાણ કરતા હોય છે, ત્યાં તેમને ઓછું વ્યાજદર આપવામાં આવતું હોય છે, જ્યારે મ્યુચ્યુઅલ ફંડ કે ફિક્સ ડિપોઝિટમાં અને સ્ટોક માર્કેટમાં વધુ વ્યાજ મળતું હોય છે। વિદ્યાર્થીઓ મ્યુચ્યુઅલ ફંડ કે ફિક્સ ડિપોઝિટમાં અને સ્ટોક માર્કેટ રોકાણ કરવું જોઈએ। આ કેમ્પમાં વિદ્યાર્થીઓને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો। મારું નામ અભય વોરા છે। અમે લોકો મારવાડી યુનિવર્સિટીમાં સ્ટડી કરી છે MBA। અમારે મારવાડી યુનિવર્સિટીમાં થ્રુ શ્રેયાંસ વેલ્થમાં અમે ઇન્ટર્નશિપ કરવા આવેલા છીએ। ઇન્ટર્નશિપ દરમિયાન અમને લોકોને ઇન્વેસ્ટમેન્ટ અવેરનેસ માટેનો કેમ્પ કરવાનો કીધો છે, કે જેમાં અમે બહુમાળીએ SBI પાસે કેમ્પ કરેલો છે। ઇન્વેસ્ટમેન્ટ અવેરનેસમાં અમે માનો કે મ્યુચ્યુઅલ ફંડ છે, ઇન્વેસ્ટમેન્ટ માર્કેટ છે, સ્ટોક માર્કેટ છે, તે બધા વિશે પબ્લિકને અવેરનેસ કરીએ છીએ કે અત્યારના જમાનામાં માણસો મોસ્ટ ઓફ હજી બેંક FDમાં એમાં રોકાયેલા છે, પણ એવું નથી, હજી FD કરતાં પણ ઘણું ઇન્ટરેસ્ટ રેટ સારો મ્યુચ્યુઅલ ફંડની ઘણી સ્કીમો છે તેમાં મળી રહ્યો છે। નહીં, લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે, સ્ટાફ મેમ્બર્સનો રિસ્પોન્સ સારો મળ્યો અમને, બટ અમે સવારમાં કર્યું હોત તો થોડુંક વધારે અમને સારું મળે, કેમ કે સાંજના અત્યારે પબ્લિક ઓછું હોય છે। ભાવેશ રહેલિયાની જેમ આગળ જણાવેલ તેમ પ્રમાણે અમે MBAના સ્ટુડન્ટ છીએ મારવાડી યુનિવર્સિટીમાંથી। અમારે SIP સમર ઇન્ટર્નશિપ પ્રોગ્રામ કરીને એક પ્રોજેક્ટ બનાવવાનો હોય છે, તે માટે અમે શ્રેયાંસ વેલ્થ નામની એક કંપનીમાં SIPનો પ્રોજેક્ટ કરી રહ્યા છીએ। એ SIPના પ્રોજેક્ટમાં અમને એક ઇન્વેસ્ટમેન્ટ અવેરનેસ એક્ટિવિટી કરવાની હોય છે, તે માટે અમે બહુમાળી ભવનમાં SIB બેંક પાસે એક અવેરનેસ પ્રોગ્રામ એક્ટિવિટી કન્ડક્ટ કરી રહ્યા છીએ। તેમાં મેઇન કસ્ટમર્સનો રિવ્યૂ શું છે એ કલેક્ટ કરવાનું છે, જેમ કે તે ક્યાં ઇન્વેસ્ટ કરે છે। ઓલમોસ્ટ માણસો હમણાં FDમાં છે વધારે રોકાયેલા, અથવા ગવર્મેન્ટ પોલિસીસમાં વધારે રોકાયેલા છે સેફટીના કારણે, પણ અત્યારે મ્યુચ્યુઅલ ફંડ મોડર્ન ઇન્વેસ્ટમેન્ટમાં જોઈએ તો આપણે મ્યુચ્યુઅલ ફંડ છે, ઇક્વિટી માર્કેટ છે, સ્ટોક માર્કેટ છે, મ્યુચ્યુઅલ ફંડ છે, એ પણ ઓપ્શન્સ અવેલેબલ છે એઝ અ માર્કેટમાં જોઈએ તો આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે। તો એ માટે અમે કસ્ટમર્સના રિવ્યૂ કલેક્ટ કરીએ છીએ, નોર્મલ પબ્લિકના રિવ્યૂ કલેક્ટ કરીએ છીએ અને નોર્મલ પબ્લિકના રિવ્યૂ કલેક્ટ કરીએ છીએ। અમારી મેઇન 7 થી 8 જણાની ટીમ છે। શ્રેયાંસ વેલ્થમાં અમે 10 થી 12 જણા SIPનો પ્રોજેક્ટ કરી રહ્યા છીએ, પણ હમણાં અવેલેબલ અમે 7 થી 8 પીપલ્સ જે કસ્ટમર્સનો રિવ્યૂ કલેક્ટ કરીએ છીએ। લોકોનો રિવ્યૂ બહુ સારો છે અને એ અવેરનેસ અમે ફેલાવીએ છીએ તો એમને નવી એક્ટિવિટી, જેમ કે નવા પ્લાન એમને ખબર પડે છે। જેમ કે તે ફિક્સ ડિપોઝિટનું વધારે તેમની પાસે જ્ઞાન હતું, પણ તે હવે SIP વિશે પણ અમારી પાસેથી ક્વેશ્ચન્સ કરે છે, અને મોડર્ન ઇન્વેસ્ટમેન્ટના જે ટૂલ્સ છે જેમ કે PPF છે, એની સિવાય તે આપણે મ્યુચ્યુઅલ ફંડ્સમાં છે એનું પણ વધારે તે અમારી પાસેથી નોલેજ ગેઇન કરી રહી છે। તમે જણાવેલ તેમ પ્રમાણે કે મોડર્ન ઇન્વેસ્ટમેન્ટમાં રિસ્ક એઝ કમ્પેર ટુ ટ્રેડિશનલ ઇન્વેસ્ટમેન્ટ જેમ કે ગવર્મેન્ટ સ્કીમ્સ છે એના કરતાં થોડુંક વધારે હોય છે, પણ તમારે તેમાં રિટર્ન પણ વધારે મળે છે ને। તમે ગવર્મેન્ટ સ્કીમ્સમાં એઝ ઇટ ઇઝ તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને ફિક્સ ડિપોઝિટ જ અચીવ થવાની છે, પણ તમે એઝ અ યંગર છો મારી જેમ, અને તમારો ગોલ મોટો છે કે તમે 30 વર્ષ સુધી તમારે ઇન્વેસ્ટ કરવું છે, તો તમને FD કરતાં SIPમાં તમે ઇન્વેસ્ટ કરશો તો તે ઇન્ટરેસ્ટ રેટ ઇન્ક્રીઝ થશે 5% છે। ફિક્સ ડિપોઝિટના રેટ તમારે કોઈ પણ બેંકમાં જશો તો તમને 8% મેક્સિમમ કોઈ પણ બેંક તમને આપશે, 8%થી વધારે કોઈ બેંક આપશે નહીં। એની સામે તમે SIP કન્ડક્ટ કરશો 30 યર્સની એઝ તમે 1000 રૂપીઝ પર મંથ SIPમાં ઇન્વેસ્ટ કરો છો 30 વર્ષ સુધી, તો તમને એઝ કમ્પેર ટુ ફિક્સ ડિપોઝિટ બહુ સારું રિટર્ન મળશે। 15% to 20% રિટર્ન તમને મળશે એઝ કમ્પેર ટુ લોકોને એવી અપીલ કરશી કે તમે એક જગ્યાએ ઇન્વેસ્ટ ના કરો, તમે એક જગ્યાએ જ બધું પોતાનું ફંડ ઇન્વેસ્ટ ના કરો। અમે કહીએ છીએ તમે PPFમાં ઇન્વેસ્ટ કરો, મ્યુચ્યુઅલ ફંડમાં પણ ઇન્વેસ્ટ કરો, ફિક્સ ડિપોઝિટમાં ઇન્વેસ્ટ કરો, ઇક્વિટી માર્કેટમાં પણ ઇન્વેસ્ટ કરો, પણ તમારું ઇન્વેસ્ટમેન્ટ એક જગ્યાએ સીમિત ન રાખો, તમે અલગ જગ્યાએ તમે સીમિત રાખો તો તમારું રિટર્ન પણ વધારે મળશે અને એઝ કમ્પેર ટુ તમને સેફટી પણ જળવાઈ રહેશે।